समूह लग्નમાં કહ્યું કે 2 થી 5% લોકો ટપોરી ગેંગ જેવા છે। સમાજની 2% ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે। આવા લોકોને સારું થતું જોવું નથી ગમતું। રાજનીતિમાં લેવા દેવા છે જ નહીં, તે સમાજમાં રાજનીતિ કરે છે। આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું। મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી તેવું સમૂહ લગ્નના એક નિવેદનમાં જયેશ રાદડિયાએ કહ્યું। લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ એને નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું કે આજ સુધરશે, કાલ સુધરશે, જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। તો આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે। લેઉવા પટેલના જે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા વિસ્તરના વરસી પડ્યા હતા। નામ લીધા વગર કહ્યું હતું કે જેને રાજનીતિના કોઈ સંબંધો છે જ નહીં, તેને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા છે નહીં, તે સમાજની રાજનીતિ કરે છે। આ પ્રકારનું નિવેદન એવું કહી જાય કે ભલે પાટીદાર સમાજ એવું કહેતું હોય કે અમે એક છીએ, પરંતુ અહીંયા ક્યાંક 2 ભાગલા પડતા દેખાઈ રહ્યા છે। કારણ કે અમે ભલે 2 થી 5% લોકોની વાત કરી હોય, આ તરફ જયંતિ સરધારાએ પણ જયેશ રાદડિયાના આ નિવેદન પર સમર્થન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે ટપોરી ગેંગ છે જે કેટલાક સમાજના લોકો જે સારું કાર્ય કરે છે તેમને હેરાન કરવાનું કામ કરે છે। તેવામાં એક જયેશ રાદડિયા પણ છે જેમણે ખાસ આ ખુલ્લા મંચ ઉપરથી આડે હાથ લીધા હતા। પાટીદાર નેતા જયરામભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જયરામભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જયરામભાઈ, જયેશ રાદડિયાએ જે 2% ટપોરી ગેંગની વાત કરી છે, જે 2% લોકોની વાત કરી છે, નામ નથી લીધું, પણ ખરેખર સમાજમાં એકતા નથી ત્યાં સાબિત થઈ રહ્યું છે। કોઈ નામ ન લીધું હોય ને એનો કોઈ અર્થ નથી રહેતો ને એની ચર્ચા કરવાનો મિનિંગ નથી રહેતો, પણ સમાજના પ્રશ્નો છે એ સમાજના પ્લેટફોર્મ ઉપર બેસી અને ચર્ચા થાય વધારે હિતાવત ને એમાં હું વ્યક્તિગત વધારે માનું છું એવું। પરંતુ નામ નથી લીધું તો એનો મતલબ એ છે કે કોઈ જે છે તેમને હેરાન કરી રહ્યું છે। સમાજના કેટલાક લોકો જો સારું કાર્ય કરતા હોય સમાજ માટે તો તેમને ક્યાંક હેરાન કરવાનું કામ પણ કરી રહ્યા છે। નહીં, પણ હવે એ તો હવે એને કોને કીધું શું કાંઈ મને ખબર નથી એટલે એમાં હું નહીં પડવું। થેન્ક યુ। જયેશભાઈ, માફ કરશો, જયરામભાઈ જે વાત કરી કે એમાં મારે કંઈ બોલવું નથી કારણ કે નામ લીધું નથી, તો પછી એમને કંઈ બોલવાનું રહેતું નથી। તેમણે એ પણ વાત કરી કે જો સમાજનો પ્રશ્ન હોય, કેટલાક લોકો જો એકબીજા સાથે હેરાન પરેશાન ન બનતું હોય, બંદૂક હોય, તો એક સાથે બેઠક કરીને તેનો હલ લાવવો જોઈએ કે ન કે જાહેર મંચ પરથી આવા પ્રકારના નિવેદનો કરવા જોઈએ તેવું પણ તેમણે કહ્યું। અને ખાસ સવાલ પૂછી પહેલા ફોન ડિસ્કનેક્ટ કર્યો અને એવું કહેવાનો પ્રયત્ન કર્યો કે મારો મંતવ્ય આ છે કે એક સાથે બેસીને આ પ્રશ્નનો હલ લાવવો જોઈએ। પણ જયેશ રાદડિયા જે અગાઉ પણ કહી ચૂક્યા છે કે મારા સમાજના લોકો મારા ટાંટિયા ખેંચતા હોય છે, મને સારું કામ કરતા રોકતા હોય છે, તો પછી છે કોણ? આ તરફ જયંતિ સરધારાએ પણ ખાસ તેમના આ નિવેદનનું સમર્થન કર્યું છે। તેમના આકરા તેવર આ જાહેર મંચ પરથી જોવા મળ્યા। તેમણે એવું પણ કહ્યું કે જયેશ રાદડિયા કે જેમણે આ લગ્નોત્સવ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું, આટલી મેદની એકઠી કરી, તો પછી શા માટે અહીંયા એવું કહેવામાં આવે છે કે
મને પાડી દેવામાં આવશે, મારું તીર નિશાના પર લાગ્યું જ છે અને સારા કામ કરવાવાળા લોકો આગળ વધે જ છે, પરંતુ આવા લોકોએ સુધરી જવું જોઈએ. તેમણે પોતાના સમાજની વાત કરી. પાટીદાર સમાજના દીકરા છે, પાટીદાર સમાજનું લગ્નોત્સવમાં તેમણે આયોજન કર્યું ને એક તરફ બીજા કેટલાક 2 થી 5% લોકો સમાજને આડે હાથ પર લીધા. દિનેશ બાંભણિયા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. દિનેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. દિનેશભાઈ, પાટીદાર આંદોલન જે વખતે કહેવામાં આવતું હતું કે લેઉવા હોય કે કડવા પાટીદાર હોય તમામ એક છે, પણ અહીંયા ભાજપના જે પાટીદાર નેતા છે, જે કહેવાય કે ધારાસભ્ય છે, એવું જ કહી રહ્યા છે કે 2 થી 5% જે ટપોરી ગેંગના લોકો છે અમારા સમાજમાં છે, જે મને સારું કામ કરતા રોકી રહ્યા છે. નામ નથી લીધું. આપની પ્રતિક્રિયા શું છે આ નિવેદન અંગે? જયેશભાઈનું નિવેદન આ ખૂબ જ ગંભીર અને સૂચક નિવેદન છે. સમાજ માટે એક ચિંતા ઉભી કરનારું નિવેદન છે. જયેશભાઈ રાદડિયા ખૂબ જ એક પાટીદાર સમાજના સારા એવા નેતા અને પ્રસ્થાપિત એના ફાધરના કાર્યોને આગળ વધારી રહ્યા છે, ત્યારે એમનું નિવેદન જે વારંવાર આવ્યું છે તે હવે સમાજ માટે પણ કન્ફ્યુઝનનો વિષય છે કે જયેશભાઈએ ખુલીને વાત કરવી જોઈએ. 2% ટપરીઓની કોઈ તાકાત હોતી નથી કે જે લોકો જયેશભાઈ જેવા અડીખમ નેતાને ડિસ્ટર્બ કરી શકે, પરંતુ જયેશભાઈ ક્યાંક ને ક્યાંક આવા લોકોથી ડિસ્ટર્બ થાય છે. તો એના માટે સમાજના 5-25 આગેવાનો સાથે વાતચીત કરી અને જે લોકો આ કરી રહ્યા છે એમને બંધ બારણે અથવા સમાજના પ્લેટફોર્મ પરથી ખુલ્લા પાડી એક સારું પ્લેટફોર્મ ગોઠવવું જોઈએ અને જેમાંથી સમાજની વચ્ચે ચાલતો વિવાદ દૂર થાય. દિનેશભાઈ, પરંતુ નામ નથી લેવામાં આવ્યું, પરંતુ આપ પર અગ્રણી છો, અલગ અલગ કાર્યક્રમો બેઠકોમાં જતા હશો, આપને પણ આંતરિક વિખવાદ કોને છે એ વાતની ખબર હશે. કોનું નામ લેવામાં, કોણ છે આ ટપોરી ગેંગના લોકો જે ધારાસભ્યને હેરાન કરી રહ્યા છે, પાટીદાર અગ્રણીને હેરાન કરી રહ્યા છે? હું આપને એ જ વાત કરી રહ્યો છું કે જયેશભાઈ સાથે અંગત પણ વાતો થઈ છે, જાહેર મંચ ઉપર પણ વાતો થઈ છે અને 2017 થી પહેલાથી ઘણી બધી વાત જયેશભાઈનું આ નિવેદન સૂચક આવ્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા એક સામાજિક અને મોટા કદાવર નેતાના પુત્ર તરીકે એને 2% લોકો જો હેરાન કરતા હોય એ સમાજ માટે પણ ગંભીર બાબત છે. એટલે સમાજના લોકોએ પણ આ બાબતમાં મધ્યસ્થી કરવી જોઈએ અને જયેશભાઈ જેનો જવાબ આપી શકશે અને કોણ હેરાન કરી રહ્યા છે. બિલકુલ આભાર દિનેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો જયેશભાઈ જવાબ આપી શકશે કે આખરે તે કોની વાત કરી રહ્યા છે. એક તરફ પાટીદાર અગ્રણી અમારી સાથે જોડાયેલા છે, જયરામભાઈ પટેલે કહ્યું કે ખાસ આંતરિક બાબત છે, મારે કોઈ પ્રતિક્રિયા નથી આપી, સાથે બેસીને વાતચીત કરવાની જરૂર છે.